હવે ગાંડી તૂર થઈ રહી છે અને હવે હિરણ 2 ડેમના દરવાજા ખોલાયા હોવાની પણ જાણકારી મળી રહી છે। તો હિરણ 2 ડેમના દરવાજા ખોલાતા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે। ડેમના તમામ દરવાજા 7 દરવાજા 1.07 મીટર સુધી ખોલાયા છે। ઉપરવાસના ગીર અને તલાલામાં સતત વરસાદથી ડેમમાં પાણીની આવક થઈ રહી છે। 7 દરવાજા 1.07 મીટર ખોલાયા હોવાની જાણકારી મળી રહી છે। તો ગીર સોમનાથ કલેક્ટરે હિરણ 2 ડેમની લીધી મુલાકાત। હિરણ 2 90% ભરાતા કર્યું છે નિરીક્ષણ। હાલ હિરણ 2 ડેમના તમામ દરવાજા ખોલી દેવામાં આવ્યા છે। તમામ દરવાજા ખોલતાની સાથે જ પાણીનું જે વહેણ છે તે આગળ વધવાને કારણે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ પણ કરવામાં આવ્યા છે। અને પાછલા 4 થી 5 દિવસના વરસાદમાં આ ડેમ 90% ભરાઈ ગયો છે। ડેમના જે 7 ગેટ છે એ અડધો ફૂટ ખોલેલ છે અને 4000 ક્યુસેક પાણી છે એ નદીમાં છોડવામાં આવે છે। રાજકોટથી સમાચાર। ધોરાજી તાલુકામાં છત્રાસામાં ભારે વરસાદ થઈ રહ્યો છે। છત્રાસા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાયા છે। છત્રાસાથી માણાવદર બાટવા જવાનો કોઝવે ડૂબી ગયો છે। પાણી ભરાવાને કારણે રસ્તો બંધ થતા વાહન ચાલકો અટવાઈ ગયા છે। વિસ્તારમાં સતત 3 દિવસથી અવિરત વરસાદ થઈ રહ્યો છે। ગામમાંથી પસાર થતી નદીઓમાં પણ ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી રહી છે। તો ગીર સોમનાથ જિલ્લાના વિસ્તારોમાં ભારે વરસાદ બાદ જાહેર માર્ગો પાણી થઈ ગયા છે। વેરાવળના નીચાણવાળા વિસ્તારોમાં જેસીબીની મદદથી પાણીનો નિકાલ કરાઈ રહ્યો છે। પંપ અને મોટર દ્વારા સોસાયટીમાંથી પાણી ન નીકળતા જેસીબીની મદદથી પાણી બહાર કાઢવામાં આવી રહ્યા છે। વેરાવળની સોસાયટીમાં પાણી ભરાતા સ્થાનિકો પણ પરેશાન થયા છે। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જે જેસીબીનો ઉપયોગ જે છે તે પહેલી વખત જોવા મળી રહ્યો છે। આ રીતે પાણી કાઢવા માટે સૌ કોઈ આશ્ચર્યમાં પણ હતા, પરંતુ જો આ જેસીબીના મદદથી જ પાણી બહાર નીકળવામાં સફળતા મળી રહી હોવાનું પણ સ્થાનિકોનો દાવો છે। ગીર સોમનાથના વેરાવળ શહેરમાં સર્વત્ર પાણી થઈ ગયું છે। પાલિકાના કમ્પાઉન્ડમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે। રાજેન્દ્ર ભુવન રોડ અને પાલિકાના કમ્પાઉન્ડમાં ગોઠણસમાં પાણી ભરાઈ ગયા। રાહદારીઓ અને વાહન ચાલકોને મુશ્કેલી થઈ રહી છે। રાજેન્દ્ર ભુવન રોડ પર અનેક દુકાનોમાં ઘૂસ્યા છે વરસાદી પાણી। પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। તો વેરાવળમાં વરસાદ વરસતા જાહેર માર્ગો જળમગ્ન થયા છે। હાઈવે પર પાણી ભરાતા લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। દેવકા નદી તેમજ નજીકના ગ્રામ્ય વિસ્તારોમાંથી ખેતરોના પાણી શહેરમાં ઘૂસી રહ્યા છે। શહેરમાં હજુ સુધી પાણી ઓસર્યા નથી। સોમનાથ જેતલપુર નેશનલ હાઈવે પર પાણી ભરાઈ ગયા છે। જેતપુરના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। જેતપુર નેશનલ હાઈવે પર પણ વરસાદી પાણી છે। નેશનલ હાઈવેના ડિવાઈડર તોડી પાણીનો નિકાલ કરાઈ રહ્યો છે। દર વર્ષે હાઈવે પર વરસાદી પાણી ભરાતા લોકોએ તંત્ર સામે રોષ પણ વ્યક્ત કર્યો છે। સોમનાથ દર્શને આવતા યાત્રિકોએ પણ નારાજગી વ્યક્ત કરી હતી। દિવસથી આને આ પોઝિશન છે। પોલીસવાળા 3 દીથી ડિવાઈડર તોડે ને પેક કરે, પબ્લિકને તકલીફ। સોમનાથમાં બારોબાર થઈ ગઈ। ભાઈ ટુરિસ્ટ આવતા હોય એના પ્રોબ્લેમ થાય વારંવાર। 3-4 દીથી આને આ પ્રોબ્લેમ। આજુબાજુના લોકો મદદગાર કરે છે ને નીકળે છે। ડિવાઈડરો તોડ્યા છે અત્યારે તો આવી રીતના ચાલે છે બધું। એ બધું આવી ગયા છે વરસાદને કારણે। પાણી નતો નિકાલ થતો તો આવી ગયા છે 2-3 દિવસથી। ખેડૂતનો પાક હવે આમાં જોઈએ તો ખેડૂતનો પાકને બધું નિષ્ફળ જાય છે। ગીર સોમનાથ વેરાવળ એસટી ડેપોમાં પાણી ફરી વળ્યા છે। ડેપોમાં ઘૂંટણસમાં પાણી ભરાતા મુસાફરોને હાલાકી થઈ રહી છે। સતત 3 દિવસથી વરસાદી પાણીનો ભરાવો છે। મુસાફરોને પાણી ભરાતા થઈ રહી છે હાલાકી। તો ગીર સોમનાથના વેરાવળની સિદ્ધાર્થ સોસાયટીમાં પણ પાણી ભરાયા છે। વેરાવળમાં વધુ 3.5 ઇંચ વરસાદ ખાબકતા પાણી ભરાયા છે। દેવકા નદીના પાણી સોસાયટીમાં ભરાઈ ગયા છે। નદીના પાણી લોકોના ઘરો સુધી પહોંચી ગયા છે। ગીર સોમનાથના વેરાવળના અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે। શહેરના આરતી એપાર્ટમેન્ટ રોડ નટવરથી બજરંગ જતો સંપૂર્ણ રસ્તો પાણીમાં ગરકાવ છે। હાઉસિંગ સોસાયટી સલાડ સોસાયટી વિસ્તારમાં પણ રસ્તાઓ પર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। તો ગીર સોમનાથના વેરાવળના નાઉદ્રા ગામની શાળાનું કમ્પાઉન્ડ સમુદ્ર બની ગયું છે। વેરાવળ સાંબેલાધાર વરસાદ ખાબકતા શાળાના કમ્પાઉન્ડમાં કમરસમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। નાઉદ્રા ઇન્દ્રોઈ ગામ સહિતના ખેતરોમાં પાણી પણ જોવા મળી રહ્યા છે। માધ્યમિક શાળાના કમ્પાઉન્ડમાં પણ પાણી ઘૂસી ગયા છે।
તો વેરાવળમાં નથી ઓસર્યા પાણી. લીલા શાહનગર સોસાયટીમાં પાણી હજી પણ ભરાયેલા છે. સોસાયટીઓમાં ગોઠણ સુધીના પાણી છે જે હાલમાં જોવા મળી રહ્યા છે. અંદાજે 100 થી વધુ ઘરોમાં પાણી ભરાયેલા છે. ઘરોમાં પાણી ભરાતા લોકો રોષમાં છે. પાણી નિકાલ વ્યવસ્થા ન હોવાથી દર વર્ષે આ જ સમસ્યા બનતી હોવાનો લોકોનો દાવો છે. છેલ્લા કેટલાક વર્ષોથી ચોમાસામાં આ જ સ્થિતિ થતી હોવાની સ્થાનિકોની રાવ. પરિસ્થિતિ દર ચોમાસે રજૂઆત કરીએ તો પણ કંઈ નથી થતું. ગટરના પાણી પંપ આવે રાતે પાણી કાઢીને હોય છે, સવારે પાછું એ હોય. કોઈ કાયમી વ્યવસ્થા તો છે જ નહીં. અને અમારે ઘરમાં પાણી કરશે ગંદુ જ પાણી. 3-4 ઇંચ વરસાદ પડે તો આખું લીલાશાનગર ભરાઈ જાય છે પાણી. છેલ્લા 25 વર્ષથી અમે આટલી રજૂઆતો કરીએ છીએ નગરપાલિકાને, પણ દર વખતે પાણીનો પંપ મૂકી જાય, થોડું પાણી કાઢે, પાણી જાય ન જાય, વળી પાછી એની સમસ્યા. જો એ ગયા કાલે કાઢીને પાછું એટલું ને એટલું પાણી છે. એટલે આ સમસ્યા કાયમી છે, એટલે કાયમી નિકાલ થાય એવી અમારી અરજ છે. દ્વારકાથી સમાચાર મળી રહ્યા છે. ખંભાળિયાનો સિંહણ ડેમ ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં વરસાદથી ડેમમાં નવા નીર આવ્યા છે. સલાયા સહિતના ગામને પૂરું પાડે છે પાણી. ડેમ ઓવરફ્લો થતા મનમોહક દ્રશ્યો પણ સર્જાયેલા જોવા મળી રહ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદના કારણે ખંભાળિયા પાસે આવેલો સિંહણ ડેમ છે તે હાલ સંપૂર્ણ ભરાઈ ચૂક્યો છે. આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો. ખંભાળિયા પાસે આવેલો આ સિંહણ ડેમ છે તે હાલ સંપૂર્ણ ભરાઈ ચૂક્યો છે. ખંભાળિયા તાલુકાના સલાયા અને વાડીનાર ગામને પીવાનું પાણી પૂરું પાડતો આ ડેમ છે તે હાલ સંપૂર્ણ ભરાઈ ચૂક્યો છે. સાથે વાત કરીએ તો સલાયા આસપાસના ગ્રામ્ય વિસ્તારને ખેડૂતોને સિંચાઈનું પણ આ પાણી પૂરું પાડે છે. એ ડેમ સંપૂર્ણ ભરાઈ જતા ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. સિંહણ ડેમના આહલાદક દ્રશ્યો સામે આવ્યા છે. ભારે વરસાદના કારણે ખંભાળિયા પાસે આવેલો સિંહણ ડેમ સંપૂર્ણ ભરાઈ જતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે. મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા. તો દ્વારકાના સલાયામાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે. ધમાકેદાર વરસાદથી ખાબકતા રસ્તાઓ પણ પાણી થઈ ગયા છે. હુસેનની ચોક વિસ્તારના દ્રશ્યો આપને બતાવી રહ્યા છે કે જ્યાં પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. સલાયામાં મુખ્ય રસ્તાઓ પર વરસાદી પાણીના વહેણ વહેતા જોવા મળી રહ્યા છે. તો દ્રશ્યોમાં આપ જુઓ કે હજી પણ વરસાદ જે છે તે ધીમીધારનો ચાલુ જોવા મળી રહ્યો છે. રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. રવિવારનો સમય હોવાથી અનેક જગ્યાએ જળ કરફ્યુ જેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. લોકો ઘરની બહાર નીકળવાનું પણ ટાળતા નજરે પડ્યા. આ તરફ દ્વારકાથી સમાચાર. દ્વારકાના દરિયામાં જોવા મળ્યો છે કરંટ. દ્વારકાના દરિયામાં ઊંચા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે. અનેક એવા વિસ્તારો છે કે જ્યાં આગળ હજી પણ વરસાદ થઈ રહ્યો છે અથવા તો આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ તરફથી. ત્યારે દ્વારકાના દરિયાના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા સંજય પાસેથી મેળવીશું. સંજય, જે રીતની પરિસ્થિતિ જોવા મળી રહી છે, આપની પાછળ પણ દરિયો જાણે ગાંડોતૂર થઈ અને હિલાળા મારતો હોય તેવા જોવા મળી રહ્યા છે. શું પરિસ્થિતિ સમગ્ર જિલ્લાની વિસ્તારની? બિલકુલ સિદ્ધાર્થ, જે પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી છે, હજુ પણ આગામી 24 કલાક દરમિયાન જે છે તે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોને એમાં ખાસ કરીને દેવભૂમિ દ્વારકા છે અને દરિયાકાંઠાના જે પણ જે જિલ્લાઓ છે ને ત્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. અને તેને લઈને જ અત્યારે હું સીધા દ્રશ્ય હું સિદ્ધાર્થ આપને બતાવીશ કે દ્વારકાનો આ દરિયો છે કે જે ગાંડોતૂર જોવા મળી રહ્યો છે. આજે ગુરુ પૂર્ણિમાનો ખૂબ જ મોટો દિવસ છે, મોટી પૂનમ છે અને અત્યારે દરિયામાં જે છે તે જબરજસ્ત કરંટ જોવા મળી રહ્યો છે અને દરિયામાં મોજા જે છે તે ઊંચા ઉછળી રહ્યા છે. જાણે દરિયો ગાંડોતૂર બન્યો હોય તેવા દ્રશ્યો જે છે અત્યારે અહીંયા જોવા મળી રહ્યા છે. જે પ્રકારની હવામાન વિભાગની આગાહી છે, જો કે ગઈકાલથી વરસાદે વિરામ લીધો છે અને પરંતુ છેલ્લા 3 દિવસથી જે ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો અને તેના કારણે દેવભૂમિ દ્વારકામાં જે નીચાણવાળા વિસ્તારો છે, ખાસ કરીને જે ઇસ્કોન ઘાટ છે ને જ્યાં મંદિર જે દ્વારકાધીશના મંદિર તરફ જવાનો જે માર્ગો છે કે તે તમામ જગ્યાએ પાણી ભરાયા હતા અને હાલ જે છે તે સ્થિતિ નોર્મલ છે. મોટી સંખ્યામાં આજે ગુરુ પૂર્ણિમાનો દિવસ છે અને મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ જે છે તે દ્વારકાધીશ મંદિરે દ્વારકાધીશના દર્શન માટે પહોંચ્યા છે. અને હાલ જે દ્રશ્ય જે આપ જે જોઈ શકો છો કે દ્રશ્ય અત્યારે હાલ દરિયાના જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે જ્યાં દરિયામાં જબરજસ્ત કરંટ જે છે દ્વારકાના દરિયામાં જોવા મળી રહ્યો છે અને ઊંચા મોજા
ઉછળી રહ્યા છે, જાણે દરિયો ગાંડો તૂર બન્યો હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે અત્યારે જોવા મળી રહ્યા છે. જોકે હવામાન વિભાગની આગાહી છે કે આજે આગામી 24 કલાક દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને તે સ્થિતિને જોતા આજે દિવસ દરમિયાન જે છે તે છૂટો છવાયો વરસાદ થોડા સમયના અંતરે જે છે તે જોવા મળ્યો હતો, પરંતુ જે છે જબરજસ્ત જે વરસાદ છેલ્લા 3 દિવસથી જે પડ્યો અને તેના કારણે દ્વારકાના અનેક વિસ્તારો જે છે તે જળબંબાકાર થયા હતા અને જે સ્થિતિનું જે નિર્માણ થયું હતું કે ઘણા એવા વિસ્તારો છે કે જે જળમગ્ન બન્યા હતા, જાણે જળ પ્રલયના દ્રશ્યો જે છે તે જોવા મળ્યા હતા. અને હાલ આ જે સ્થિતિ જે છે કે અત્યારે દરિયામાં જબરજસ્ત કરંટ જોવા મળી રહ્યો છે અને દરિયાની જે સ્થિતિ જે ન્યૂઝ 18 ગુજરાતીના જે દર્શકો જે છે કે તેમ દરિયા જે દ્વારકાનો જે દરિયો છે તે અત્યારે ગાંડોતૂર બન્યો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સિદ્ધાર્થ. આભાર સંજય સમગ્ર માહિતી બદલ. તો હાલમાં દ્વારકાથી આ દ્રશ્યો બતાવી રહ્યા હતા, પરંતુ દ્વારકામાં જે રીતે સંજયે જણાવ્યું કે હજી પણ છૂટો છવાયો વરસાદ, ધીમી ધારનો વરસાદ વચ્ચે જોવા મળી રહ્યો છે. જે 3 દિવસથી અવિરત વરસાદ પડ્યો હતો તેમાં થોડો વિરામ જોવા મળી રહ્યો છે, પરંતુ કલ્યાણપુરના દ્રશ્યો આપ જુઓ. દ્વારકાના ખાખરડા ગામે ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. એકલિયા હનુમાનજી મંદિર પાસેનું અમિયાણા તળાવ છલકાઈ ગયું છે. સીમ વિસ્તારના માર્ગો પર પાણી ફરી વળ્યા છે. ખેતરોમાં કામ કરતા મજૂરો ફસાઈ જતા રેસ્ક્યુ હાથ ધરાયું છે. ટ્રેક્ટરની મદદથી ખેતરોમાંથી મજૂરોને બહાર કાઢાતા હોવાના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. તો દ્વારકામાં ભારે વરસાદથી પૌરાણિક કકળાશ કુંડમાં નવા નીર આવ્યા છે. ભગવાન દ્વારકાધીશના બાળ સ્વરૂપને કુંડમાં સ્નાન કરાવ્યા છે. જીલણા એકાદશીના દિવસે કુંડમાં ભગવાનને સ્નાન કરાવવાની પરંપરા છે. ધોધમાર વરસાદને કારણે કુંડમાં પાણી ભરાયા છે. દ્વારકાના ખંભાળિયા શહેરમાં મેઘરાજાની એન્ટ્રી. ખંભાળિયાના સોની બજાર, લુહાર શાળા, નગર ગેટ સહિતની બજારોમાં પાણી વહેતા થયા છે. ખંભાળિયામાં વરસાદ થતા બાળકો પણ વરસાદની મોજ માણતા જોવા મળ્યા છે. પોરબંદર જિલ્લામાં અનરાધાર રેકોર્ડ બ્રેક વરસાદ વરસ્યો છે. તેમાં પણ પોરબંદરમાં 25 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જેના કારણે શહેરના મોટાભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા. વરસાદે 2 દિવસથી વિરામ લેતા મોટાભાગના વિસ્તારોમાં પાણી ઓસર્યા છે, પરંતુ હજુ પણ અનેક જગ્યાએ ઘરોમાં પાણીનો જમાવડો જોવા મળી રહ્યો છે. પોરબંદરના મુખ્ય માર્ગ એવા MG રોડ પર આવેલ ઘરમાં હજુ પણ ઘૂંટણસમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. ઇલેક્ટ્રોનિક ઉપકરણો તથા ઘર વખરીને નુકસાન થયું છે. વરસાદ બંધ થતા બાદ હજુ પણ તેઓના ફળિયામાં ઘૂંટણસમાં પાણી ભરાયેલા જોવા મળ્યા છે, જે હજુ સુધી ઓસરી નથી રહ્યા. તો જૂનાગઢથી સમાચાર. માણાવદર ઘેડ તેમજ રિવરફ્રન્ટનો આકાશી નજારો જોવા મળ્યો છે. ઘેડમાં જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. 4 દિવસ બાદ પણ ઘેડમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ છે. ખેતરોમાં પાણી ભરાયેલા છે. ભારે વરસાદથી હજારો એકર જમીનનું ધોવાણ થયું છે. જ્યાં જમીન ત્યાં જળની સ્થિતિ સર્જાયેલી જોવા મળી રહી છે. તો જૂનાગઢના શેરગઢમાં ધોધમાર વરસાદ. કેશોદ નજીક શેરગઢ ગામની નદીમાં પૂર આવ્યું છે. ગામની શેરીમાં ફરી વળ્યા છે પાણી. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે સમગ્ર વિડીયો. ડાંગ જિલ્લામાં વરસેલા ધોધમાર વરસાદને પગલે ડાંગ જિલ્લાનું કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. ડાંગના પ્રવેશદ્વાર વઘઈ ખાતે આવેલ ગિરાધોધ જીવંત થતા પ્રવાસીઓએ ડાંગ જિલ્લા તરફ દોડ મૂકી છે. સતત વરસી રહેલા વરસાદથી ડાંગ જિલ્લાના સૌંદર્યમાં વધારો થયો છે. ડાંગ જિલ્લો લીલોછમ બન્યો છે. ડાંગમાં વરસાદ શરૂ થતાની સાથે જ અનેક નાના મોટા ધોધ તેમજ ઝરણા સક્રિય થતા હોય છે, જેનાથી પ્રવાસીઓને અહીંયા ફરવાની મજા આવે છે. ગિરાધોધની નજીક કોઈ પણ પ્રવાસી ન જાય તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત પણ મૂકી દેવામાં આવ્યો છે. બહુ સુંદર એક ધોધ બન્યો છે અહીંયા, અને સપ્ટેમ્બર મહિનામાં, મારા ખ્યાલથી ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનામાં આના કરતાં બી સારું હશે. તો બધાને રિક્વેસ્ટ કરું કે જેટલું બની શકે એટલું આવીને અહીંયા ચોક્કસ એક એનર્જી, પોઝિટિવ એનર્જી લઈને જજો અને સૌંદર્યની જે સુંદરતા છે એને માણીને જજો. અમે 2 દિવસથી ફરીએ છીએ. આજે અમે ડાંગમાં ગિરાધોધ ફરવા આવ્યા છીએ. એ ખૂબ સારો નજારો છે. હું મારા ફ્રેન્ડ્સને એમ કહીશ કે અમે ગિરાધોધ આવ્યા હતા. સાથે સાથે અમે સાપુતારા તરફ આગળ વધીએ છીએ. સાપુતારાના પ્લેસ ડાંગ જિલ્લાના અને ગુજરાતના મહત્ત્વના પ્લેસોમાં છે. તો ગુજરાતની પબ્લિકની સાથે સાથે રાજ્ય બહારની પણ પબ્લિકને અમે સંદેશો આપવા માંગીએ છીએ કે ડાંગ જિલ્લામાં આવો. ગુજરાતનો ચેરાપુંજી ગણાતો ડાંગ જિલ્લો, અને ખાસ કરીને ડાંગ જિલ્લાની જો વાત કરીએ તો ચોમાસા દરમિયાન જે ડાંગ જિલ્લો છે એ ડાંગ જિલ્લો કુદરતના હવાલે થઈ જતો હોય છે. ડાંગ જિલ્લામાં અદ્ભુત નજારા આવતા હોય છે, જેને લઈને પ્રવાસીઓ મોટી સંખ્યાની અંદર ડાંગ જિલ્લામાં ચોમાસા દરમિયાન
ફરવાનું ખાસ કરીને પસંદ કરતા હોય છે. ખાસ કરીને વાત કરીએ તો ગીરાધોધની, જે ગીરાધોધ આવ્યો છે, ગીરાધોધના દ્રશ્ય પણ બતાવવા માંગીશ કે જે ગીરાધોધ છે, ગીરાધોધના આહલાદક દ્રશ્યો સામે આવતા જે પ્રવાસીઓ છે, પ્રવાસીઓ મોટી સંખ્યાની અંદર ડાંગ જિલ્લામાં પધારી રહ્યા છે. અને ખાસ કરીને વાત કરવામાં આવે તો જે ડાંગ જિલ્લો છે, ડાંગ જિલ્લામાં ચોમાસા દરમિયાન જે પ્રવાસીઓ છે, પ્રવાસીઓ દરેક જગ્યાએ મજા માણતા હોય છે. ખાસ કરીને જે ઝરણાઓ આવ્યા છે, નાના ધોધો આવ્યા છે, એવી જગ્યાએ જે પ્રવાસીઓ છે, પ્રવાસીઓ પહોંચતા હોય છે. અને ખાસ કરીને વીકેન્ડની રજાઓ હોય છે, રજાઓની મજા માણવા માટે ખાસ કરીને ડાંગ જિલ્લાને પસંદ કરતા હોય છે. કારણ કે ચોમાસા દરમિયાન જે ડાંગ જિલ્લો છે, ડાંગ જિલ્લો કુદરતના હવાલે થઈ જતો હોય છે અને અહીં પર અદ્ભુત જે નજારા આવતા હોય છે, નજારાની મજા માણવા માટે ખાસ કરીને પ્રવાસીઓ છે, એ પ્રવાસીઓ ચોમાસા દરમિયાન ડાંગ જિલ્લામાં વધુ ફરવાનું પસંદ કરતા હોય છે. નિશાંત મહાકાળ, ન્યૂઝ 18 ગુજરાતી, ડાંગ.